હા, દારૂ પીધા પછી બંગા બહુ આવે, નીંદરે બહુ આવે. દારૂ છે ને, હા, આરામની દવા છે, આરામની. જય શ્રી કૃષ્ણ. કાગડાના મોઢામાં રામ કેમ આવ્યું? એટલે હું થોડો કાગડો છું, હું માણસ. જોવો, બે પગ, બે હાથ, એક મોઢું, એક માથું, એક નાક, બે કાન. દારૂડિયાના મોઢે જય શ્રી કૃષ્ણ શોભે જ નહીં. અને અશોક, ઘડીક વાર મૂકા. હવે હું તને જે વાત કરું અને પૂછું ને એનો જરાક હોશમાં મને જવાબ આપજે. ભલે, બોલો. હું તને એમ કહું છું, ઓલી વહી ગઈ ઘરમાંથી, તોય તને આંખ નથી ઉઘડતી? એ ટ્રાન્સફર છે. એ પૈસા લેવા ગઈ છે, પૈસા લઈને આવશે. સમજ્યા તમે? ના. પૈસા લેવા મોકલીશ. ના, મેં ના પાડી છે. કેમ? પૈસા લાવવાના નથી. પણ હું કામ ના પાડી? એટલે એના ઘરે કાંઈ પૈસાનો કૂવો કે ઝાડ છે કે તને સિંચીને ને ઝાડ હલાવીને તને પૈસા આપી દે? અરે પણ એને આપણે અહીંયા હાસવવી છે, એનો ભાઈ સારું કમાય છે, તો પછી હું વાંધો પૈસા આપે તો એ. તો એના કરતાં તું સારે રસ્તે ચડી જા અને કમાતો થઈ જા, તો આપણે કોઈની સામે હાથ તો ન ફેલાવવા પડે. એટલે હું કમાવ જ છું, પણ નફો છે ને આવે એટલે તમને કહું કે જોઈ લો, આ મારી નફાની દોલત. પહેલાં તું મને એ કે તું શું કામ કરે છે? 1 રૂપિયો તો કમાતો નથી. આખો દિવસ જ્યારે જોવો ત્યારે પોટલી મારેલી હોય તે. તો તને જરાય શરમ, જવાબદારી, માની ખેવના, પત્નીની દેખરેખ તને કાંઈ નથી સૂચતું? હા, પહેલાં તો હું તમને એમ કહું છું, પોટલી નથી પીતી, ઇંગ્લિશ પીતો છે. સમજ્યા તમે? ના, ઇંગ્લિશ પીવે ને એ આ તારા જેવું ન કરે. હા, બહારના દેશોમાં બધા ઇંગ્લિશ પીવે છે, પણ એ લોકો એના હદમાં હોય. અને આ તું જે નાટક કરે છે ને, પીને લડથડિયા ખાવા, બાયડીને મારવું, ગમે તેમ બોલવું, એ આ પોટલીના પ્રતાપ છે. બેટા, તું મને સમજાવવાના ધંધા નહીં કર. નહીં સમજ્યા. બહુ હું તમે કહો છો, આ તમે મારા ધંધા વિશે પૂછતા હતા તો કહી દઉં કે અમારો ધંધો છે ને મોનોપોલી વાળો છે, બરોબર? એટલે એ છે ને હું ન કહું. મેં તને ધંધાની રીત નથી બતાવવાની કીધી. તું શું કામ કરે છે ને એ તો તું મને કહી જ શકે. માં છું તારી, અને હું નહીં જાણું તો બીજું કોણ જાણે? તો ભલે ને તારી મોનોપોલી બીજા કોઈને નહીં બતાવતો, પણ મને તો કહેવું જ પડે. આ એવો ધંધો લેડીઝને તો કહેવાય જ નહીં, સમજ્યા? માફ કરજો. લેડીઝને ન કહેવાય પણ માને કહેવાય. એ વાત થાય છે, પણ અત્યારે છે ને કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી, એટલે હું તમને નહીં કહું. માએ તને 9 મહિના પેટમાં રાખ્યો, જન્મ આપ્યો, આટલો મોટો કર્યો, અને તું લફંગો, આવારા અને ગામનો ઉતાર થઈ ગયો, તોય મા તને સાચવે છે. તો તું મને તારો કામ ધંધો શું કરે છે તું તારી માને નહીં કહી શકે? ભરોસો નથી મા પર? નહીં, સોરી, હું તમને નહીં કહું, સમજ્યા? બાકી તમ તારે સમજો, આ ખાલી વરહદી જવા દો, પછી આપણે છે ને અહીંયા રહેવાનું નથી, આપણે બહાર રહેવા વયું જવાનું છે. અશોક, આ શબ્દ સાંભળતા સાંભળતા મને વરસ ઉપર થઈ ગયું. હજી સુધી તો 1 રૂપિયો દેખાતો નથી. બસ કૂવામાં નાખ્યા જ કરે, પણ પાણી ઉપર આવતું નથી. એ આવશે ને તો એ ધોધ છૂટશે, સમજ્યા તમે? શેના? મારે આંસુના? પૈસા હેતલના આંસુના? નહીં, પૈસાના. તમે ખાલી થોડીક નિરાયત રાખો. અને આ ગઈ છે ને, પણ તમને ખબર છે પૈસા લઈને જ આવશે, કારણ કે એના ઘરમાં છે ને એને કોઈ પ્રેમ નથી કરતું. આ એને ભાભી ચાલે એ તો ચાલે, હું બોલેલું કાંઈ લખી જ નહીં, એટલે ગમતું જ નથી. આ ન્યા જાય નહીં, સમજ્યા? તો આમે તે તું બોલે તો તારું શું નક્કી છે? કેવું બોલે તું? અને તું તો એ ઘરનો જમાઈ છે, તને તો શરમ જેવી જાત હોવી જોઈએ કે એના ઘરમાંથી 1 રૂપિયો પણ આપણા ઘરમાં ન આવવો જોઈએ. એટલી તારી હિંમત હોવી જોઈએ કે તું કમાઈને એ લોકોને મદદ કરે, એને બદલે ઊંધું. એ ભાઈ એમાં એમ થોડું હોય, કાંઈ વાત કરો છો? ત્યાંથી પૈસા આવવા જોઈએ, અહીંથી આપણે ન દેવાનું હોય. હા, આપણે બસ ખાવામાં ને લેવામાં ને જૂટવવામાં જ સમજીએ, કોઈને દેવામાં નહીં. અને એને તો બાપેય નથી.
એની માં એકલી છે. તે એના બાપનું કાંઈ મેં ખૂન નથી કર્યું. તમે તો જેમ મેં ખૂન કર્યું હોય એમ કહો. એમ નથી કહેતું કોઈ. તો સમજવાની કોશિશ કર. એ એકલી વિધવા બાઈ ઘર કેમ ચલાવતી હોય તને એ ભાન પડે જ. અને એનો ભાઈ જે કમાય છે ને એમાં ખાલી ને ખાલી ઘર ચાલતું હોય એટલે ત્યાંથી તો રૂપિયાની આશા તું છોડી જ દેજે. અને હવે તો રૂપિયા ત્યાંથી નહીં આવે ને આવશે તો હું આવવા નહીં દઉં. હા હવે તમે છે ને મારો દારૂ હાવ ઉતારી નાખો. મારે પાછો ધક્કો થાય. હા ભગવાન. સમજાતું નથી કે આ કુંજલ વહુને થઈ શું ગયું છે. આ દિન સુધી ક્યારેય એને મારી સામે આવી વાત જ નથી કરી. લોકો કહે છે ને કે વહુ હોય ને એ વહુ બનીને જ રહી છે, ક્યારેય ઘરની દીકરી નથી બનતી. મમ્મી જય શ્રી કૃષ્ણ. બેટા હેતલ, આમ અચાનક અને ફોન બોન કાંઈ નહીં કીધું પણ નહીં કે તું આવે છે. હા, એમાં એવું થયું ને કે તબિયત થોડી ખરાબ હતી ને એટલા માટે અચાનક આવી. તો પછી ઘરે આરામ કરાય ને. તબિયત સારી નહોતી તો. અને આ અશોક કુમાર મૂકવા આવ્યા હશે ને ક્યાં બહાર ઊભા છે તો બોલાવ ને. ના ના મમ્મી, એ તો છે ને એમના કામમાં બિઝી હતા એટલા માટે હું એમ જ ઓટોમાં આવી ગઈ. કરો વાત. અશોક કુમાર પણ જબરા છે. મારી દીકરીને મજા નથી છતાં પણ એકલી ઓટોમાં મોકલી દીધી. હમણાં કમ્પ્લેન કરું છું, તારા ઘરે જો ફોન કરું છું. ના ના મમ્મી, રહેવા દો ને. એ કામમાં હશે ને નકામાં ડિસ્ટર્બ થશે તમે ફોન કરશો તો. હા છે ને ઘણા સમયથી એમ થતું હતું કે હું મારા મમ્મીને ત્યાં રોકાવા ગઈ જ નથી તો થયું કે હું રોકાઈ આવું 2-3 દિવસ. હેતલ, હા મમ્મી. તારા અવાજ પરથી એવું લાગે છે કે તું ઉદાસ છે, કોઈ તકલીફમાં છે. કાંઈ હોય ને મનમાં તે કહી દે છે. હું તારી માં છું, કાંઈ દુશ્મન નથી. ના ના મમ્મી, કઈ તકલીફ નથી અને કઈ ઉદાસ નથી. આ તો છે ને શરદી થઈ ગઈ છે એટલા માટે અવાજ ભારે થઈ ગયો છે. અને આમ પણ આ તાવ આવે ને ત્યારે તમને તો ખબર છે કે મારી હાલત છે ને બહુ જ ખરાબ થઈ જાય. એક કામ કરે તો થોડા દિવસ બેટા તું અહીંયા જ રહે ને, સાજી થઈ જાય ને પછી તારા સાસરે જજે. હા. હું તારા ભાભીને કહી દઉં છું. તું જમીને આવી છો કે? ના ના મમ્મી, આ જમ્યા વગર જ આવી છું. કેમ? મોડું થતું હતું ને એટલા માટે. અને રસોઈ બાકી હતી, રોટલી બાકી હતી. મારા સાસુ હવે રોટલી કરી રહે ક્યારે હું નીકળું એટલા માટે મેં એમ જ તે જમ્યા વગરની જ આવી ગઈ. તે એક કામ કર, હું તારા ભાભીને કહી દઉં છું કે જલ્દી રસોઈ બનાવી નાખે. આ રસોઈ બનાવી નાખે ને ત્યાં સુધી તું આરામ કર. ના ના મમ્મી, ભાભીને શું કરવા હેરાન કરવા, હું બનાવી નાખીશ. લે કરો વાત. એમાં શું હેરાન? હવે આ આવતા ને જાતા કોક ને કોક મહેમાન આવતા હોય, તને ખબર છે કે આપણા ઘરમાં મહેમાનનો ઘસારો વધારે હોય છે, તોય તારા ભાભી નથી ના પાડતા. અને કહેવાય છે કે નસીબદાર હોય ને એને ત્યાં જ મહેમાન આવે છે. નહીતર તો ગમે એવા તમે સારા રહ્યો ને તોય મહેમાન ઘરે નથી આવતા. જો મમ્મી, તમારી બધી વાત સાચી પણ ભાભીને ગમે ન ગમે એના કરતાં છે ને હું મારી જાતે ત્યાં એવું તને કોણે કીધું કે તારા ભાભીને ગમે ન ગમે? એ બધું જ ગમે. બચારા કંઈક કામમાં હશે તો ડિસ્ટર્બ થશે ને. બેટા હેતલ, એને બધું જ કામ પતી ગયું હોય અને તને ખબર છે ને કામની કેટલી ચાર્જ રાખે છે, ફટાફટ કામ પતાવી દે છે. તો પછી છે ને આ તમે ગમે તે કહો પણ હું ક્યાં આ ઘરની મહેમાન છું? હું અજાણી તો નથી ને, હું આ ઘરની દીકરી જ છું અને આ ઘર તો મારું જ છે ને. તો પછી મને છે ને આ મહેમાન તરીકે નહીં ગણવાની. આમ જો તું જે કહે તે, પણ તું બીમાર છે ને, આ સાજી નરવી આવી હોય ને તો એમ થાય કે તું કામે વળગી જાય. આ પેલું કહેવાય છે ને દીકરી મળવા આવે ને દળવા બેસાડી દઈએ એવું થાય. એની કરતાં તું થોડો સમય આરામ કર રૂમમાં જઈને. એટલે હું છે ને તારા ભાભીને કહી દઉં છું કે રસોઈ બનાવી નાખે અને તને ભાવતી વસ્તુ બનાવશે બસ. એટલે તું જલ્દી સાજી થઈ જાય. કહેવાય છે કે બીમાર હોય ને એને ગરમ ગરમ શીરો ખવડાવો ને તો જલ્દી સાજા થઈ જાય. તારા ભાભીને કહી દો કે શીરો બનાવી નાખે ઘઉંના લોટનો. મમ્મી, થેન્ક યુ સો મચ. એમાં શેનું થેન્ક યુ? તું આ ઘરની દીકરી છો અને દીકરીનો હક હોય છે ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાય. એમાં કંઈ થેન્ક યુ ન કહેવાનું હોય. હવે પારકી કોક આવી હોય તોય આપણે એને સાચવીએ છીએ તો પછી. હા બેટા સારું, હું જાઉં. જા આરામ કર.
હાલો. હા મમ્મી, બસ જો બધું કામ પત્યું અને હવે આરામ કરવાની તૈયારી કરું છું. હા, મારે થોડું કઈ બધું કામ કરવાનું હોય. ડોસી છે ને, થોડું ઘણું કરવા લાગે ને થોડું ઘણું આપણે હાથ બટાવી દઈએ એટલે બધું કામ થઈ જાય. હા હા, બસ મમ્મી છે ને, હવે તમારે વધારે શીખામણ નથી દેવાની. મારે હું મારા ઘરમાં કરું, હું મને બધી ખબર. હારો લ્યો, મૂકું પછી ફોન કરું. કેમ કુંજલવો, આ હું આવી અને ફોન મૂકી દીધો? કોની સાથે વાત કરતા હતા? અરે ના ના મમ્મી, એવું કંઈ નથી. આ મારા મમ્મીનો ફોન આવ્યો હતો, બસ સારા સમાચાર પૂછતા હતા. જોયું? હા, આજકાલની છોકરીઓને જબરું છે સિસ્ટમ. આ મમ્મી સાથે વાત કરે ને તો બાજુમાં ઊભું હોય ને એને પણ ખબર ન પડે કે મા દીકરી શું વાત કરે છે, અને સાસુ વહુ જો વાત કરતી હોય ને તો આખી સોસાયટીમાં ખબર પડે કે બંને શું વાત કરી રહી છે. આ જ ફરક છે મા દીકરી અને સાસુ વહુ વચ્ચે. મમ્મી, બધે આવું ચાલે છે. આપણી ઘરે તો નવાઈ નથી. તમે તે બેનારે વાત કરતા હોય તો ઘણી વાર ખબર ને, હું ત્યાંથી નીકળું તરત ફોન કટ થઈ જાય છે. એવું ન હોય, વાત પૂરી થઈ ગઈ ને તો જ કટ થાય છે. અને કુંજલ, હું તમને એ જ કહેવા આવી હતી કે મારી દીકરી આવી છે તો તમે રસોઈ બનાવી નાખો. તમારી દીકરી અત્યારે આવા મેળ વગરના ટાઈમે કેમ આવી? એવું જરૂરી થોડું છે કે મારી દીકરી મેળ વગરના ટાઈમે જ આવે? એને ગમે ત્યારે આવવું હોય ત્યારે આવે. મારી દીકરી છે, આ ઘરની લક્ષ્મી છે. કેમ, તમને તકલીફ પડી? તકલીફની તો વાત નથી, આ એનું જ ઘર છે, ગમે ત્યારે આવે. અને આમે તે એ મેળ વગરના ટાઈમે જ આવે છે. અને રહી વાત રસોઈની, તો મમ્મી આપણે બધા તો જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ, અને હવે છે ને મને થોડું માથું ચડે છે, તો હું એક કામ કરું, હું આરામ કરી લઉં અને તમે ને બેન થઈને રસોઈ બનાવી નાખો. જો કુંજલ, આ તારું જે નાટક છે ને એ બધું બંધ કરી દેજે. મને આજકાલ ખબર પડવા માંડી છે કે તું શું કરવા માંગે છે ઘરમાં, પણ જે તારા સપના છે ને એ ક્યારેય પૂરા નહીં થાય. એટલા માટે ધ્યાન દઈને સાંભળી લેજે કે મારી દીકરી ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, આ એનું ઘર છે. અમે જે પણ એને રાખીએ છીએ એ રાખવા દે. અને કુંજલ, બીજી વાત કે મારી દીકરી બીમાર છે એટલા માટે કોઈ ઘરનું કામ નહીં કરે. કેમ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી બીમાર છે ને અહીંયા આરામ કરવા આવી છે થોડા દિવસ, તો એને કંઈ કામ કરાવ. મમ્મી, પેલા પ્રથમ તો છે ને તમે મને વાતમાં સંભળાવવાનું બંધ કરી દો. અને રહી વાત તમારી દીકરીને મજા નથી એની, તો મજા તો મને નથી. મને માથું ચડ્યું છે તો હું આરામ કરવાનું જ વિચારું છું. કેમ, હમણાં તો મા સાથે વાત કરવી હતી તો પ્રેમથી વાત કરતી હતી, ત્યારે ખબર નહોતી પડતી કે તું બીમાર છે. આ તો ફોનમાં થોડું મારે એને જણાવવા હે કે મને માથું દુખે છે, મને શરદી થઈ છે, મને આ થયું છે. ઝીણી ઝીણી વાતો મને નથી મારી માને કહેવાનો શોખ તમારી દીકરીની જેમ. અને તમારી દીકરી ઘરની મહેમાન તો કહેવાય નહીં, ઘરનું જ માણસ છે, તો જાતે રસોઈ બનાવીને જમી લે, એમાં કઈ નવાઈની વાત નથી. અને એવું એટલું બધું દાસતું હોય તો થોડું ઘણું તમે હારવાર કરાવવા લાગો. વાહ રે વાહ કુંજલ, ઘરની વહુ છે પણ ઘરની સાસુ બનીને રહેવું છે. સાસુની સામે બે શબ્દ તત કહી દેવા છે. આવું તમારા મમ્મીએ સંસ્કારમાં આપ્યું લાગે છે. હા, તો તમે તે સંસ્કારમાં તમારી દીકરીને એ જ આપ્યું છે ને, એની હું ગેરંટી કે સાચું જ બોલે છે? એ નાટક કરીને આવી જાય, એને ત્યાં કામ કરતા બળ પડે એટલે ખબર જ છે કે બાપાના ઘરનો દરવાજો ખુલ્લો છે, ગમે ત્યારે મોઢું ઉઠાવીને આવી જાય. ખબર પડે કે નહીં કોઈના ઘરે ક્યારે જવાય? કોઈના ઘરે નથી, એની મમ્મીનું ઘર છે. ગમે ત્યારે અને ગમે ત્યારે જાય. આ 575 વખત મેં તને કીધું છે, તો પછી એક ને એક વાત રિપીટ કરવાની કોઈ જરૂર નથી તારે. પણ મમ્મી, બધું વ્યવહાર જ સારું લાગે. એક દિવસે ને 2 દિવસે આટા માર્યા કરે ને હારા ન લાગે. ઘરના ને પછી માણસ કડવા ધોળે. હું જાઉં છું મારા બાપાને ઘરે એમ નથી જાતી ને, બસ મને ખબર છે ત્યાં હું છે ને 5-15 દિવસે એક વખત જ હારી લાગુ. ઈ તે અડધો કલાક બેસીને અમે અમારા ઘર બેતા થઈ જાય. તમારી દીકરીની જેમ ન હોય, 15 દિવસ આવ્યા ને પછી જવાનું નામ જ ન લે. તો હું કોઈ દિવસ કાંઈ બોલી નહીં. અને આજે તે મને કાંઈ કરવામાં વાંધો નથી, પણ મને માથું ચડ્યું છે અને મને મજા નથી. મને એમ છે કે હું ટીકડી પીને ઘડીક આરામ કરી લઉં તો પછી સારું થઈ જાય. તો અત્યારે તમે રસોઈ બનાવી નાખો, એમાં હું ખોટું કીધું મેં? ના રે ના, તું ક્યારેય ક્યાંય ખોટું બોલતી જ નથી, હંમેશા સાચું જ બોલે છે. કેમ કે તારા ગણ થૂતીમાં મને એવું લાગે સત્ય બોલવાનું હશે, પણ તું વેમમાં છે, સમજી? મમ્મી, તમે ક્યારેય તે દીકરીનો પક્ષ મૂકીને વહુનો પક્ષ લીધો? લેવાનો હોય ત્યાં લવો જ છું ને, પણ તું મારી દીકરીને વારંવાર રગોણા કરે છે, જેમ ભાવે તેમ બોલે છે. મારી દીકરી આવે તો ગમતું નથી, તમારે શું કરવાનું? ક્યાંથી ગમે? તમારી દીકરીનું દરરોજનું નાટક છે. 5 દિવસ થયા નથી એટલે અહીંયા વગોણા કરવા આવી જાય. એના ઘરમાં હું હાલે છે ઈ મેં કોઈ દિવસ મારા બાપાને ઘરે જઈને કીધું? તમે મને દીમાં 70 વાર વઢો છો. મેં કોઈ દિવસ ફોન કરીને કીધું?
નહીં ને, કારણ કે મારા બાપાએ સંસ્કાર આપ્યા છે કે બેટા ઘરમાં થોડું ઘણું તો આમ તેમ થતું જ હોય, પણ એની જાણ આ બાજુવાળા ઘરને ન પડવી પડે. અને તમારી દીકરી જરીક કાંઈક થયું નથી, જરીક જમાએ કાંઈક કીધું નથી એટલે અહીંયા આવી જાય રોદડા રોવા, અને તમે રહ્યા એના ભોળામાં એની વાતોમાં પહોલાવાઈ જાઓ. મમ્મી હું તો કહું તમારે અમુકની દીકરીને શિખામણ આપવી જોઈએ કે બટા થોડું ઘણું તો ઘરમાં હાલે વયું જવાય, અને આવું છે ને 5-15 દિવસે મોઢું ઉઠાવીને ધોયડું ન પણ એ અવાય. બાજીને ક્યાં આવી છે કુંજલ વહુ કે તમે આટલું બધું બોલો છો? મારી દીકરી બીમાર છે તો થોડા દિવસ આરામ કરવાનું મેં કીધું, અને રહેવા દ્યો. સવારથી સાંજ સુધી વહી જવાની હતી, રેવા પણ મેં દ્યો, રેવા કીધું. દ્યો. તમારી દીકરીના લક્ષણ કેવા છે ને ઈ બધી મને ખબર છે. તમને તમારી દીકરી હોનાની જ લાગશે, એટલે મને છે ને અત્યારમાં માથું ચડે છે મમ્મી, એટલે તમારે કરવું હોય એ કરો. હું તો જો માથું ચડે છે એટલે દવા પીને આરામ કરવા જાઉં છું. જોઈ લો સુલો કરવા મળો રસોઈ. ગજબ છે વહુ. આ નવું ફિલ્ટર આવ્યું છે જો આમાં છે. કુંજલ, કુંજલ, અરે કુંજલ, શું કરે છે ક્યારની તું? આ ફોનમાં માથું નાખીને બેઠી છે, પણ હું ક્યારનો ચાવી ગોતું છું. આ ચાવી ક્યાંય મળતી નથી બાઇકની ચાવીની, મતલબ કે બાઇકની ચાવી ક્યાં મુકાણી છે તું મને કહીશ? આ ઘરમાં હું એક માણસ છું, નોકરાણી નથી. ઘડી કે 5 મિનિટ ફોન હાથમાં લીધો નથી. કા તમે, કા તમારા મમ્મી, કા તો હવે તો તમારી બેન આવી છે ઈ, બસ ચિંધા ચિંધ જ કરવાનું. મારી સામે જોવા હું માણસ છું ઘરમાં. મારા બાપાએ તમને વહુ આપી છે ઘરમાં, નોકરાણી નથી આપી. લે તો અમે વળી ક્યાં એવું કઈ નોકરાની જેવું વર્તન કર્યું છે તારી સાથે? કહીશ? ના ના, આ તું મને કહી દે ને કે અમે એવું તે વળી નોકરાની જેવું શું વર્તન કર્યું છે તારી સાથે. હા થોડી વાર ફોન મૂકી દે. હા આ ફોન પછી પણ રમાશે. બોલ શું વર્તન કર્યું છે? તો તમારે સાંભળવું જ છે ને, તો હવે આજે તો સાંભળી જ લો. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખી. તમારી બેન આ 2-3 દિવસથી આવીને બેઠી છે. હું કામ અહીંયા આવીશ? એને ઘરે જવાની ખબર કેમ નથી પડતી? કેમ? અમારી બેન હા અમારા ઘરે ના આવી શકે? આ દર વખતની વાત છે. જ્યારે બેન આ ઘરમાં આવે છે ત્યારે તારો આ ટોપિક ઊભો જ હોય છે. હવે એને મજા નથી, તબિયત નથી સારી તો ઘરમાં આવી છે, એમાં શું વળી? ઓહો હો, મજા નથી. ઈ ખાવાનું કેટલું ખાઈશ જોયું? આપણે 3 થઈને નથી ખાતા ને એટલું એકલા ખાઈ જાય છે, તો મજા નથી એમ કેમ ગણવું? અને ઓહો મજાના ફોનમાં મળતા હોય, મમ્મી હારે મસ્તી કરતા હોય, બહાર એની ફ્રેન્ડ સાથે ફરવા જતા હોય, તો મને તો ક્યારેય દેખાણું નહીં કે આને મજા નથી. અને તે દિવસે મને કેટલું માથું દુખતું હતું, તોય મમ્મીએ મારી પાસે બધું પરાણે કામ કરાવડાવ્યું. તો મારાથી એક શબ્દ નથી બોલાણો. અને તમારા મમ્મી મને ગમે ઈ કે, પણ તમે એક શબ્દ બોલો છો તમારા મમ્મી સામે? નહીં. બસ બેન હારી, વહુને જે થાય ઈ. વહુમાં તો ક્યાં જીવ જ છે, બેનમાં જ જીવ છે. બસ બધા બેની વાહે જ પેડાયરો. અને છે ને આ ભૂલ છે ને પેલા પ્રથમ તો તમારી જ છે. તમે છે ને એના મોટા ભાઈ છો, અને અહીંયા એટલી બધી ચડાવી એની કરતાં થોડીક શિખામણ દીધી હોત ને તો એનું ઘર હાચવીને બેહત. આ 2 દી અને 5 દિવસે અહીંયા આવીને ઊભી રહે સારું લાગે? કોઈએ કોઈને ચડાવી નથી. હા હા દર વખતે તું છે ને માથાકૂટ કરવાનું બંધ કરી દેજે. જ્યારે હોય ત્યારે મારી બેનની પાછળ હાથ ધોઈને પડી ગઈ છો એટલે આ બેન શું નથી કરાવતી? આ ઘરના નાના મોટા કામકાજ તો કરી જ નાખે છે ને, કચરા કરે છે, પોતા કરે છે, અને છતાંય આ સંભળાવવામાં તું એક શબ્દ પણ બાકી નથી રાખતી. જ્યારે હોય ત્યારે બસ તમારા બેન આવ્યા ને તે દિવસથી તમારા મમ્મીએ મને સંભળાવવાનું વધારી દીધું છે. તમે આખો દી ઘરે ખવડાવો એટલે તમને થોડી ખબર હોય, અને સાંજે હું કવિ તો સાચું લાગવાનું જ નથી. તમારા મમ્મી અને તમારી બેન કે ઈ સાચું. હવે તો બાજુવાળા લીલા માસી પૂછે છે કે તમારી નણંદબા એટલા દિવસથી આવ્યા છે, કાંઈક વાંધો છે, શું છે તે છે, બધું પૂછે તો હું જવાબ દેવો મારે? હે 2-5 દિવસમાં મજા નથી ને એટલે રોકાવા માટે આવી છે. હા આટલું કહી દેવાય. આપણને મોઢું આપ્યું. દર 15 દિવસે આવીને અહીંયા ગુડાણી હોય તો મારે દર 15 દિવસે બધાને કહેવા તું બેહવું? છે ને શબ્દમાં બોલવામાં મર્યાદા રાખજે. મારી બેન છે, એ કઈ આવારા કોઈ વ્યક્તિ નથી. મર્યાદાને તો છે ને તમે નેવે મૂકી દીધી છે, એટલે મારા મોઢામાંથી બોલાવો નહીં તો વધારે સારું. અને તમારે આવું જ રીતના કરવું હતું ને તો બેનને પમણાવાય જ નહીં, ઘરમાં જ રખાય. તમારી નજરની સામે, તમારી સામે ને તમારી મમ્મીની સામે. બસ તમારે પછી લાડ પ્યાર જેટલા કરવા હોય ને બધા કર્યા રખાય. આ તું જ્યારે હોય ત્યારે મારી બેન સિવાય બીજા કોઈ પણ શબ્દને પકડતી નથી નહીં? હે હા જે દિવસની બેન આવી છે એના 2 દિવસ થયા છે. આ 2 દિવસમાં 17 વખત તો તું મારી સાથે ઝઘડો કરીને બેઠી છો, 20 વખત તો મમ્મીની સાથે બાંધી છો, અને હા 1770 વખત તો મારી બેનને પણ સંભળાવી દીધું છે. હવે કઈ બાકી નથી રાખ્યું. હા આટલું બધું કરે છે એના કરતાં આટલી એનર્જી કામમાં વાપર ને. આટલું કામ કર્યું હોત ને તો અત્યારમાં તને કોઈ સલાહ કે શિખામણ દેવા ના બેઠું હોત અહીંયા. તા ઘરમાં કોણ કામ કરી જાય છે? નોકરાણી રાખી છે તમે? જોયા અમે. હા હું તો છું જ તે નોકરાણી, હું જ તે કરું છું બધું. તમારી બેન એક કામ કરતી હોય તો કહેજો. તમારી મમ્મી તમારી બેનને લઈને અડોસ પડોશમાં બેહવા વહી જાય, કાંઈ ફ્રેન્ડ સર્કલમાં વહી જાય. કામ કરે બધું તો એ પડ્યું હોય મારે કરવાનું. પછી ઓર્ડર થાય કે આ જમવાનું લાવો, ઓલું જમવાનું લાવો. મને તો વેઇટરની લાઈફ લાગવા માંડી છે અહીંયા હવે. હા તો વેઇટર તરીકે જ આવી છો એમ રાખ. હા આ બધી વહુઓ કામકાજ કરતી જ હોય છે. આ બધી વહુઓને આવા બધા કામકાજ કરવામાં વાંધો નથી આવતો, તને એકને જ આવે છે.
અને આમ પણ આ ઘરમાં છીએ કેટલા જણા? 3 જણા છીએ, તું, હું અને મમ્મી. હવે આ 3 વ્યક્તિઓના કામ પણ સરખા થતા નથી તારાથી, તો પછી આટલું બધું શું કામને સંભળાવે છે? હવે છે ને મને છે ને આ બધાથી હું હાવ ત્રાસી ગઈ, હાવ કંટાળી ગઈ છું. હવે છે ને કાં તો નોખા થઈ જાય અને કાં તો હું મારા પપ્પાના ઘરે વહી જાઉં. ક્યારેય નોખા નથી થવાનું. અને વાત રહી તારે તારા પપ્પાના ઘરે જવાની, જવું હોય ને તો જતી રહેજે. બાકી છે ને આવી રીતના બારા ઘડીએ ઘરમાં ઝઘડા ઊભા નહીં કરતી. હું ઓળખું છું તને, બહુ સારી રીતે ઓળખું છું. ક્યારેક તો તમે તમારી પત્નીનો પક્ષ લ્યો. નથી લેવો ક્યારેય પણ. મારે મારી પત્નીનો પક્ષ લેવાનો થતો નથી. થઈ ગઈ શાંતિ? હાથ સાંભળવું હતું ને તારે? આ સવારમાં મારો મૂડ ખરાબ કરી નાખ્યો છે. આના સિવાય તો કઈ આવડતું જ નથી વળી તને. તમારી હારે રહીને મારી જિંદગી બગડી ગઈ છે. તમે બધા સાચા ને હું જ ખોટી. મમ્મી હા બેટા. બેઠા બેઠા શું વિચાર કરો છો? બસ કાંઈ નહીં. શું વિચાર કરવાનો હોય? એકનો એક વિચાર આવે છે શું? કે તું જ્યારે પણ આ ઘરમાં આવે છે ને ત્યારે તારા ભાભીને કાંઈક ને કાંઈક તકલીફ પડે છે, એને નથી ગમતું. મમ્મી હવે ભાભીનો સ્વભાવ એવો છે તો આપણે શું કરીશું? એટલા માટે જ તો હું તમને કહેતી હતી કે તમારે છે ને મારા કોઈ કામ ભાભીને નહીં સીંધવાના, હું મારી હાથે કરી નાખીશ. શું ફેર પડવાનો? જો તમે ભાભીને કહેવા જાઓ, ભાભી 2 શબ્દો બોલે અને મારા લીધે છે ને આ ઘરમાં અશાંતિ થાય ને એવું જરાય મને એવું કોણે કીધું કે તારા કારણે અશાંતિ થાય છે? છો મમ્મી. બેટા હેતલ કેમ છે? વિવાડ આવો, હા બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છે બેટા તબિયત? મજામાં. તમારી તબિયત કેમ છે બા? ઠીક છે. હેતલ કેમ આ જમાઈ આવ્યા ને તું આટલી બધી ડરે છે? શું થયું? ના ના મમ્મી કંઈ જ નથી થયું. ઓલું વાત કરી કે નહીં? કઈ વાતો શું કહું? કુમાર કઈ વાતની વાત કરો છો? અને અચાનક તમે અહીંયા આવવાનું થયું, ફોન કરવો જોઈએ ને. હિરલબેન 1 મિનિટ, મેં ના પાડેલી કોઈ પણ વાત કરવાની. મેન વાત હોય તો કરવી પડે ને. વેવા- હેતલ કેમ થયું પછી? કાંઈ નથી થયું. હિરલબેન હું જે કહું એ સાંભળો. હા મારો નાલાયક દીકરો કહેવાનું તો મન નથી થતું, પણ હવે જન્મ્યો જ છે મારા ઘરમાં, એટલે દીકરાના રૂપે તમારી હેતલ પાસે અવારનવારે પૈસા માગે શું? અને જો નથી આપતી, નથી લેવા આવતી તો એને મારીને કાઢી મૂકે છે. આ વખતે પણ હા મારી હેતલને એણે બહુ માર માર્યો છે અને એટલે જ હેતલ અહીંયા આવી છે. હે વિવાણ, આ બધી તમે શું વાત કરો છો કે મારી દીકરી ત્યાં આટલી બધી દુઃખી છે અને અહીંયા આવીને કોઈ પણ વાતની ફરિયાદ નથી કરતી અને એવું કહે છે કે હું બીમાર છું? કેમ બેટા હેતલ, મારી સાથે પણ જૂઠું બોલવાનું, પોતાની માને પણ સાચું નહીં કહેવાનું? મમ્મી હું ઈચ્છતી હતી કે મારા લીધે કોઈ હેરાન ન થવું જોઈએ. આમાં શેનું હેરાન થાય? મારી દીકરી ત્યાં દુઃખી છે અને તું આવી વાત કરે છે? છો અહીંયા આવીને મેં જમીન તો લઈ લીધી અને એ જમીન અશોકે દારૂ અને ન કરવાના ધંધા કરીને જમીન તો વેડફી જ નાખી છે સાહેબ. ખોટું બોલ માં. એ આપણે ધંધામાં પૈસા રોક્યા છે અને છે ને સમજો છોટા હાથથી ભરીને પૈસા આવવાના, સમજી? એ ચૂપ રહે તું. મને એ આવે ને ત્યારે બતાવજે, અત્યારે બોલ કરવાનું કઈ કામ નથી. ખોટી હું કેમ બોલે? મારા ઉપર ત્રાસ ગુજારી અને મને જબરદસ્તી અહીંયા પૈસા લેવા મોકલતા હતા કે લઈ આય જા, તારા બાપના ઘરે તો પૈસાના ભંડાર પડ્યા છે. જો હું પૈસા લઈને અહીંથી ન જતી ને તો પણ મને મારતા. હું મજબૂર હતી અને કદાચ છે ને આ વાતની તમને મારે જાણ કરવી જ નહોતી. હા હિરલબેન. પણ બા તમે શું કરવાને વાતની જાણ કરી? હિરલબેન તમારી હેતલ સંસ્કારી છે, સારા ખાનદાનથી છે, એણે તમને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. પણ મારા ઘરમાં મારા ઘરની લક્ષ્મી મારી હેતલ આંસુ પાડે એ હું કેમ સાખી લઉં? અને આ નપાવટ ગામનો ઉતાર કોઈ વાતે માને કે સમજે એવો નથી. એટલા માટે જ આ વખતે આણે મને કીધું કે મમ્મી હું જાઉં છું મારા મમ્મીના ઘરે, અને મેં એને હા પાડી. છો મમ્મી, હું તમને આ વાત કહેત ને
તો કાલ સવારે તમારી ઉપર આંગળી ઉઠત કે સાસરિયું ગમે તેવું હોય દીકરીને તો રહેવું જ જોઈએ. માતાજી છે ને હે હું નહોતી ઈચ્છતી કે તમારા સંસ્કારો ઉપર કોઈ પણ ત્રીજો વ્યક્તિ આવીને કહી જાય. બસ કરીને હવે બબડ હે હું તો જો પેલા પ્રેમથી જ એને કહેતો હતો કે જા તાર મમ્મી ત્યાં જા ને પૈસા લઈને આવ્યો. મને તારો પ્રેમ ખબર છે. તું કેવી રીતે પ્રેમ કરતો હતો ને, અને અત્યારે તારી સાસુની સામે તું કેવી રીતે વર્તે છે ને એ મને દેખાય છે. એટલે બોલતો જ નહીં. એક શબ્દમાં તું ખોટો છે. કહેવાય છે માતે માં બીજા વગડાના વા, પણ હવે આ માં વિશે મારે શું કહેવું હે? તારે નહીં, મારે કેવું છે કે મને શરમ આવે છે તને મારો દીકરો કહેતા. હા, માતે માં બીજા વગડાના વાહ એ દીકરા માટે. તું ઓછું કમાતો હોત ને તો ચલાવી લેત, કોઈ ન બોલત, ન હું ન વેવાણ. પણ તું જે રૂપિયા ખોટા માર્ગે નાખે ને, જે જમીન અને જે પૈસા પર એનો અધિકાર નથી છતાં તું માગે છે ને, એનું મને દુઃખ છે. પૈસા તો જોઈએ નહીં મળે. પણ તમે હું કામ વચ્ચે? હા, હું જ બોલીશ. 1 રૂપિયો નહીં મળે. પાવર અને સાચું કહું હિરલબેન, હવે તો હું કંટાળી ગઈ છું આ છોકરીને દુઃખી થતા જોઈને. છૂટાછેડા લઈ લો, હું સામેથી કહું છું. ઈ ભલે કે હું એનો ઘરવાળો છું. મમ્મી મારે ત્યાં નથી જવું. હે તમે જ વિચાર કરો, તમારી દીકરી ત્યાં હેરાન થાય એ તમને ગમશે? મમ્મી રોજ મારી ઉપર ત્રાસ ગુજારે છે. મારે નથી જવું. હું મરી જઈશ પણ આની જોડે તો હવે ક્યારેય નહીં જાઉં. હવે નહીં મારું આમ હાલ ને પૈસા થોડા ઘણા લઈ લે ને હાલ. ના હિરલબેન, 1 રૂપિયો નહીં આપતા. અને તમારી દીકરીને હવે ત્યાં મોકલતા પણ નહીં. એ ત્યાં હેરાન જ થાય છે, એ પણ આનો માર ખાઈને. અને હું બોલવા જાઉં છું ને તો મારા પર એ હાથ ઉપાડે છે. હા, એટલે હવે તમે છૂટું કરી નાખો. તમારી દીકરી અહીંયા સુખી, બસ હું એને યાદ કર્યા કરીશ. હા, માં કેવી છે એને છોકરાનું છૂટું કરાવે. બોલો હે? બસ કુમાર, તમે અત્યારે જ અમારા ઘરમાંથી નીકળી જાઓ. હજી છૂટું ક્યાં છું? છૂટું થાય ને પછી તમારો સમય નો કહેવાય ત્યાં સુધી બે વાજો. બરોબર? બોલાવ પોલીસને. બધી અક્કલ ઠેકાણે આવી જશે. એનો બાપ લઈ જશે ને એને સાસરે, બધી અક્કલ આવી જશે. બેસવું જ ને તારે અહીંયા? ઊભો થા, જા અહીંયાથી. નહીં તો આજ મારે નહોતું પીવું પણ સને પીવું પડશે એવું તું લાગે. જા અહીંયાથી. નાલાયક. માફ કરજો હિરલબેન, તમારી સામે મારે મારા દીકરાને આવું બોલવું પડ્યું. પણ શું કરું, દીકરો કહેવાને લાયક જ નથી. હું જાઉં છું અને જેટલું બને એટલું આનું છૂટું કરી નાખીએ.